हेलो स्टूडेंट्स। तो आप सभी का स्वागत है नीट पे जीत यूट्यूब चैनल के ऊपर। तो स्टूडेंट्स, आज के लेक्चर में हम बात करने वाले हैं क्वांटम नंबर टॉपिक के ऊपर, जो कि आपका केमिस्ट्री का क्लास 11th का सेकंड आपका सेकंड चैप्टर है, जिसमें आपका टॉपिक आता है क्वांटम नंबर, जिसकी नीट में रिपीट होने के चांसेस है 66%। ठीक है, 66% इस टॉपिक में से क्वेश्चन आने की प्रोबेबिलिटी है नीट 2023 के अंदर। अब आप सोचोगे कि ऐसा कैसे, तो गाइज ये जो आपका रेशियो है 66%, वो आपके प्रीवियस पेपर के एनालिसिस के ऊपर ये बेस्ड है। ठीक है, ऐसे ही मैंने यहाँ पे 66% नहीं लिखा, यानी कि हर 2 साल में इसका क्वेश्चन रिपीट होता है। तो आज की वीडियो में हम बात करने वाले हैं क्वांटम नंबर टॉपिक के ऊपर। ठीक है, जो कि आपको आता है तो कोई बात नहीं, अगर नहीं आता तो आज के बाद आपको क्वांटम नंबर वाले टॉपिक पे कोई भी डाउट नहीं रहेगा। सबसे पहले मैं इंग्लिश मीडियम का स्टूडेंट्स हूँ। ठीक है, मैं इंग्लिश मीडियम में पढ़ा हुआ हूँ, इसलिए मुझे गुजराती मीडियम ट्रांसलेट करने में थोड़ा बहुत प्रॉब्लम आ सकता है स्टूडेंट। मैं कोशिश करूंगा कि पूरा का पूरा आपको गुजराती मीडियम में समझाने की बात करूँ, लेकिन थोड़ा बहुत इंग्लिश हिंदी मिक्स हो जाएगा, उसको अवॉइड करना। जैसे जैसे मैं लेक्चर बनाता जाऊँगा वैसे वैसे मेरी गुजराती जो है वो अच्छी होती जाएंगे। ठीक है, तो आज की वीडियो में हम बात करने वाले हैं क्वांटम नंबर टॉपिक के ऊपर। तो सबसे पहले आपको पता होना चाहिए कि क्वांटम नंबर है क्या। ठीक है, हम क्वांटम नंबर क्यों पढ़ते हैं, तो आपको वो पता होना चाहिए। तो सबसे पहले मैं बात करता हूँ गाइस कि क्वांटम नंबर से आपको पता क्या चलता है। ठीक है, तो सबसे पहले मैं बताऊं कि आपको क्वांटम नंबर जो है आपका वो ઇલેક્ટ્રોનનું જે ऊर्जा स्तर છે બેટા એ દર્શાવે છે। બરાબર છે, હવે હું પ્રોપર ગુજરાતીમાં હું બોલવાની કોશિશ કરું છું મિત્રો। ठीक है, तो सबसे पहले क्वांटम आंक जो है वो आपका क्या दर्शाता है, यहाँ पे लिखा हुआ है जो क्वांटम आंक है वो आपका ઇલેક્ટ્રોનનું ऊर्जा स्तर दर्शाવે। मतलब आज પછી તમને जो कोई पूछे बेटा क्वांटम नंबर શું છે, તો ક્વોન્ટમ નંબર જે છે એ ઇલેક્ટ્રોનનું શું દર્શાવે છે બેટા, ऊर्जा સ્તર દર્શાવે છે। પછી આપણી પાસે ક્વોન્ટમ આંકના મુખ્ય કેટલા પ્રકાર, તો મુખ્ય આપણી પાસે 4 પ્રકારના ક્વોન્ટમ આવે છે। એક મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય ક્વોન્ટમ આંક l, એજીઓ, પછી ગૌણ ક્વોન્ટમ આંક આવે છે, પછી ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક। તો આપણે આટલા ક્વોન્ટમ આંક ભણવાના છીએ બેટા। ક્વોન્ટમ આંક ટોપિકમાંથી તો બેઝિકલી આપ તમને કોઈ ન્યુમેરિકલ જ પૂછે છે, થિયરિકલ કોઈ ખાસ ક્વેશ્ચન નથી આવતો, છતાં આપણે થિયરી સમજી લઈએ જેથી આપણે કોઈ બી ન્યુમેરિકલ આવે તો આપણે તેને સરળતાથી સોલ્વ કરી શકીએ। ફરીથી કહું છું, મારું હિન્દી ઇંગ્લિશ ગુજરાતી બધું મિક્સ થાય છે, એને થોડા ટાઈમ માટે એવોઇડ કરજો। એના પછી હું કોશિશ કરી કે ફૂલ તમારો વિડીયો હું ગુજરાતી મીડિયમમાં બનાવું। બરાબર છે, અત્યારે ત્રણેય લેંગ્વેજ ભેગી થાય છે વિડીયોની અંદર, તો થોડું તમે એડજસ્ટ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે ભણવા જઈએ મુખ્ય ક્વોન્ટમ આંક। બરાબર, તો મુખ્ય ક્વોન્ટમ આંક હકીકતમાં છે શું, તો મુખ્ય ક્વોન્ટમ આંકથી પહેલી તો વાત એક કે તમને ખબર શું પડે બેટા, તો મુખ્ય ક્વોન્ટમ આંકથી તમને ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર સમજણ પડે। આજ પછી જો તમને કોઈ બી ક્વેશ્ચન પૂછવામાં આવે કે કોઈ બી ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર નક્કી કરવું હોય તો તમારે કયો ક્વોન્ટમ આંક વાપરવો જોઈએ, તો બેટા તમારો ક્વોન્ટમ આંક આવશે n, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક જેનું ચિહ્ન છે n। તો કોઈ બી ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર કોણ દર્શાવે બેટા, તો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે। બીજી વસ્તુ, મુખ્ય ક્વોન્ટમ આંકની જે વેલ્યુ છે એ 1 થી ચાલુ કરી અને ઇન્ફાઇનાઇટ સુધી છે। બરાબર, 1 2 3 4 એમ કહીને ઇન્ફાઇનાઇટ સુધી n ની વેલ્યુ હોય છે। 0 ના આવે બેટા, યાદ રાખજો। બરાબર છે, 0 આવશે નહીં, ધ્યાન રાખજો। ત્યાર પછી કોઈ બી કક્ષા, બેટા તમને જે કક્ષા તમને ખબર હશે, નહીં ખબર હોય તો ચિંતા ના કરતા, નેક્સ્ટ ટોપિકમાં આપણે ઓર્બિટલ વિશે વાત કરવાના છીએ, એટલે તમને બહુ સરળતાથી તમને સમજણ પડતી થઈ જશે। પરંતુ તમે એકવાર સમજી લો બેટા કે કોઈ બી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય, કોઈ બી કક્ષાની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કક્ષકો કેટલી હોય। કોઈ બી કક્ષા હોય એની અંદર પેટા કક્ષા હોય, તમને બેટા કહી દો, કોઈ બી કક્ષા હોય તેની અંદર પેટા કક્ષા પડતી હોય। જેમ કે તમારું નામ XYZ છે તો તમારા પપ્પાનું નામ અથવા તમારી જે પેઢી આગળ વધશે બેટા એને શું કહેવાય, એ પેટા પ્રકાર કહેવાય। તો કોઈ બી કક્ષાના પેટા પ્રકાર હોય, તો કોઈ બી કક્ષામાં કક્ષકો કેટલી હોય, તો n² જેટલી બેટા, યાદ રાખજો। કોઈ બી કક્ષામાં કક્ષક કેટલી, n² જેટલી, આ યાદ રાખજો। એ પછી કોઈ બી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, 2n² જેટલા। બરાબર, તમને કોઈ એવું પૂછે બેટા કે ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, તો તમારે 2n² સૂત્ર પ્રમાણે જવાબ લાવવાનો રહેશે। ચોથી કક્ષા એટલે 4 નું વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવી શકે બેટા। ટૂંકમાં વાત આ પ્રકારની છે। બરાબર, એના પછી નોડ, બેટા આ એક નોડ વાળો ટોપિક તમારો એટોમિક સ્ટ્રક્ચરની અંદર અલગથી છે, જેને આપણે અલગથી સમજીશું, એટલે તમે એનું ટેન્શન ના લેતા કે નોડ વિશે સાહેબે સમજાવ્યું નહીં, એવું તમે જરાય મગજમાં રાખતા નહીં। આપણે આજે નોડ વિશે જે વાત છે પર્ટિક્યુલર આપણે અલગથી એક લેક્ચર નોડ પર બનાવી દઈશ, એ તમે જોઈ લેજો, તમને નોડ પણ સમજણ આવી જશે। અત્યારે તમે ક્વોન્ટમ નંબર પર ફોકસ કરો। બરાબર છે બેટા,
તો તમને એટલી ખબર પડી ગઈ કે મુખ્ય ક્વોન્ટમાંક n જે ઉર્જા સ્તર દર્શાવે જેની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. બસ બેટા મુખ્ય ક્વોન્ટમાંકમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે કે એ ઉર્જાનું સ્તર દર્શાવે છે અને એની વેલ્યુ જે છે એ 1 થી ચાલુ કરી ઇન્ફાઇનાઇટ સુધી હોય છે. બરાબર બેટા. તો હવે આપણે આગળનો એક બીજો ક્વોન્ટમાંક ભણીએ જેનું નામ છે કોણીય ક્વોન્ટમાંક L. બરાબર, આપણે મુખ્ય ક્વોન્ટમાંક n ભણી લીધો. હવે આપણે ભણીશું કોણીય ક્વોન્ટમાંક L. તમે ચિંતા ના કરતા, આના ક્વેશ્ચન હું લેક્ચરના એન્ડમાં તમને બતાવું છું કે કઈ રીતે સોલ્વ કરવા. અત્યારે થિયરી સમજી લો. બરાબર બેટા. તો સૌથી પહેલા આપણે મુખ્ય ક્વોન્ટમાંક n ભણી લીધો. હવે આપણે ભણવાના છીએ કોણીય ક્વોન્ટમાંક L. બરાબર. તો કોણીય ક્વોન્ટમાંક L શું દર્શાવે? તો એ કોઈ બી કક્ષકનો આકાર કેવો છે અથવા એ કક્ષકનો પ્રકાર કેવો છે એ કોના દ્વારા નક્કી થશે? તો કોણીય ક્વોન્ટમાંક L દ્વારા નક્કી થશે બેટા. મુખ્ય ક્વોન્ટમાંક n દ્વારા શું નક્કી થતું હતું? ઉર્જા સ્તર. L દ્વારા શું થશે? આકાર અને પ્રકાર. બરાબર. હવે કોઈ બી કક્ષકનું કોણીય વેગમાન કેટલું? બરાબર બેટા, આના પર સવાલ બહુ આવે છે, ધ્યાન રાખજો. તો કોઈ બી કક્ષકનું જો તમારે કોણીય વેગમાન જોઈતું હોય તો બેટા એનું સૂત્ર છે √L L+1. આ સૂત્ર બેટા યાદ રાખવું, ટ્રિપલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર છે. બરાબર. કોઈ બી કોણીય વેગમાનનું જો તમારે કોઈ બી કક્ષાનું કોણીય વેગમાન નીકાળવું હોય તો એનું સૂત્ર છે √L L+1 h/2π બેટા. બરાબર, આ ધ્યાન રાખજો. આ જે h/2π છે એને બેટા ઘણીવાર તમે h કટ પણ લખી શકો છો. આજે ઘણા મિત્રોને ડાઉટ હોય છે કે સર આ h કટ શું છે? તો h કટ જ છે બેટા h/2π. ધ્યાન રાખજો. બરાબર. ચલો બેટા આગળ આપણે સમજીએ કે ભાઈ L ખરેખર હવે L ભણી લીધું તો L ની વેલ્યુ શું હોય? જેમ કે ત્યાં n ની વેલ્યુ હતી 1 થી ઇન્ફાઇનાઇટ સુધી, તો અહીંયા આપણે સમજીશું L ની વેલ્યુ શું હોય બેટા. બરાબર. તો અહીંયા સમજો તમે કે L ની વેલ્યુ જે છે એ 0 થી ચાલુ કરી n-1 સુધી. બરાબર બેટા. આ શું કહેવા માંગે છે સમજાવું હું તમને. જુઓ, માની લો કે n ની વેલ્યુ 2 આપેલી છે તમને, તો જે L ની વેલ્યુ થશે એ થશે 0. n ની વેલ્યુ તમને 2 આપી છે તો 2 માંથી 1 બાદ કરો તો 1, તો 0 અને 1 આ તમારી વેલ્યુ થશે. તમને હું બીજું એક એક્ઝામ્પલ આપું છું, ના સમજણ પડી હોય તો. જુઓ, L ની વેલ્યુ નક્કી કઈ રીતે કરવાની? L ની વેલ્યુ માની લો કે તમને કોઈ કહે છે કે n = 4, તો આની માટું L ની કેટલી વેલ્યુ શક્ય છે? તો જુઓ, L = 0 થી n-1, તો એક તો 0 તો આવવાનું જ. n-1 એટલે n ની જગ્યાએ 4 મૂકો, -1 એટલે કે 3, તો એ થશે L = 0 થી 3 સુધી, એટલે કે 0, 1, 2 અને 3. આટલી L ની વેલ્યુ પોસિબલ છે બેટા. સમજણ પડી ગઈ તમને? જો બીજું એક એક્ઝામ્પલ આપું. આપણે કઈ જ ઉતાવળ નથી, તમે ધ્યાનથી સમજજો. અત્યારે થોડી લેંગ્વેજમાં પ્રોબ્લેમ આવતો હશે, એ બદલ માફ કરજો. જેમ જેમ વિડીયો બનાવતો રહીશ તેમ તેમ મારી લેંગ્વેજમાં ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે. બરાબર. ફરીથી સમજો બેટા. આ શું કહે છે? ખરેખર L ની વેલ્યુ શું છે? 0 થી લઈ n-1 સુધી. હવે માની લો કે તમને કોઈ એવું કહે છે, તમને કોઈ એવું કહે કે બરાબર L = 0 થી લઈ n-1, તો ભાઈ આ તો મને તમને કોઈ n ની વેલ્યુ 5 આપેલી હોય. કેટલી? 5. તો તમારે L = 0 તો થવાના, 5 માંથી 1 જાય તો 4, મતલબ કે 0, 1, 2, 3 અને 4 આટલી વેલ્યુ શક્ય છે 5 માટે. બરાબર. એટલે જે વેલ્યુ n ની આપેલી હોય એમાંથી 1 માઇનસ કરી 0 થી લઈ તેટલી સુધી વેલ્યુ આની અંદર પોસિબલ છે. તો એ ધ્યાન રાખજો. તમને આગળ ક્વેશ્ચન હું સમજાવું, તમને ખબર પડી જશે. બરાબર છે બેટા. જુઓ અહીંયા સમજો, તમને n = 1 આપેલો હોય તો જુઓ આપણે અહીંયા બધું કરતા જઈએ. L = 0 થી n-1. બરાબર. જુઓ, તમને n = 1 આપ્યા હોય તો અહીંયા 0, 1 માંથી 1 જાય તો 0, તો તમારી L ની વેલ્યુ કેટલી હોય? 0. n = 2 આપ્યા હોય તો અહીંયા 2 મૂકી દો, 2 - 1 એટલે થઈ જવાનું 1. તો તમારી n = 2 હોય, જ્યારે n = 2 હોય તો L બરાબર જે થશે તમારી એ વેલ્યુ થશે 0 અને 1. ચલો, n = 3 મૂકો તો અહીંયા 3 - 1 2, તો 0, 1, 2. n = 4 તો 0, 1, 2 અને 3. તો આ રીતે તમારે જો n આપ્યો હોય તો તમે L ની વેલ્યુ લાવી શકો બેટા. બરાબર છે. બીજી વસ્તુ અહીંયા ટ્રિપલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો વાત હોય તો બેટા હવે હું તમને કહેવા જઈ રહ્યો છું, ટ્રિપલ મોસ્ટ વાત છે, તો ધ્યાનથી સમજજો. જો n ની વેલ્યુ 0 હોય, n ની વેલ્યુ 0 હોય તો એ S કક્ષક હશે. જો 1 હોય તો એ P કક્ષક હશે, 2 હોય તો D અને 3 હોય તો એ F કક્ષક હશે.
આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ ના પડતી તમારા ન્યુમેરિકલ સોલ્વ થઈ જશે. તમને નવાઈ લાગશે તો જુઓ, તમને હું આગળ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવું એટલે તમને ખબર પડશે. તમે જરાય ટેન્શન ના લેતા. જુઓ ફરીથી યાદ રાખો, n બરાબર 0 તો S, 1 એ P, 2 એ D અને 3 એ F. તો આ યાદ જ રાખવાનું, 0 1 2 3 SP D F. આ ટ્રિપલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જઈએ, સમજજો અહીંયા. હવે બેટા તમને ખબર હશે, તમે જ્યારે પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે ત્યારે તમને એક ક્રમ પૂછતો હોય છે, ઉર્જાનો ક્રમ. તો એ કઈ રીતે નક્કી થાય એ સમજજો અહીંયા. બરાબર છે. તમને ક્વેશ્ચન હું તમને આગળ બતાવું છું, તમે જરાય ટેન્શન ના લેતા. તમને જુઓ બેટા આ રીતનું આપેલું હોય, માની લો કે અહીંયા જે એક્ઝામ્પલ છે એ જ સમજાવું તમને. તમને એવું કે 3S 3P અને 3D, આના માટે ઉર્જાનો ક્રમ જણાવો બેટા. તમે આની અંદર ઉર્જાનો ક્રમ કઈ રીતે જણાવશો? તો એક ઉર્જાના ક્રમનો એક ઓર્ડર છે, યાદ રાખવાનું. S કરતાં Pમાં વધારો હોય, P કરતાં Dમાં વધારો હોય અને D કરતાં Fમાં વધારો હોય. આ ક્રમ યાદ રાખવો. શાના માટે? ઉર્જાનો ક્રમ. ક્યારે? જ્યારે n સમાન હોય ત્યારે. બરાબર. તો જુઓ બેટા, આની અંદર 3S 3P 3D મેં તમને કીધું એ પ્રમાણે ઉર્જાનો ક્રમ આ યાદ રાખવાનો. તો તમારો જે જવાબ આવશે એ આ રીતના આવશે. પડી ગઈ સમજણ? તો સિમ્પલ હતું બેટા. આજ સુધી તમને ના ખબર પડી હોય તો આજે તમને ખબર પડી ગઈ. ઉર્જાનો ક્રમ SPDF, Fની સૌથી વધુ, Sની સૌથી ઓછી. તો જુઓ n સમાન, બધાના n કેવા છે? સમાન. 3 3 3. તો ઉર્જાનો ક્રમ થશે SPD, જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે. પરંતુ હવે જો કક્ષક સમાન હોય, પેલું તો આપણે શું સમાન હતું? અહીંયા તો n સમાન હતું, પરંતુ હવે કક્ષકો સમાન હોય બધી, મતલબ કે બેટા બધી S જ કક્ષકો. જો અહીંયા લખેલું, અથવા આ રીતે હોય 1, આ રીતે હોય, માની લો કે 2P 3P 4P. તો શું કરશો બેટા? જો કક્ષક સમાન હોય બધાની, તો nની વેલ્યુ જેમ વધુ બેટા એમ તમારી ઉર્જા કેવી થશે? વધુ થશે. બરાબર. તો આની અંદર nની વેલ્યુ કોની વધારે? 4ની. તો આ રીતે તમારો ઉર્જાનો ક્રમ થશે. બરાબર. તો બેટા n સમાન હોય તો SPDF આપણે આ ક્રમ યાદ રાખીશું, અને જો કક્ષક સમાન હોય બેટા તો nની વેલ્યુ જેમ મોટી તેમ ઉર્જા પણ કેવી થશે? વધુ થશે. બરાબર છે બેટા. તો આ તમને ખ્યાલ હોવો જરૂરી છે. હવે આગળ જોજો બેટા, S કક્ષકોનો આકાર. S કક્ષકનો આકાર કેવો હોય બેટા? ગોળાકાર. P નો ડંબેલ આકાર, D નો ડબલ ડંબેલ અને F નો કોઈ આકાર નક્કી નથી, પરંતુ એને આપણે તમે કહી શકો કે જટિલ આકાર દર્શાવે છે બેટા. S કક્ષક કેવી હોય? ગોળાકાર. P કક્ષક કેવી હોય? ડંબેલ આકાર. બરાબર છે. D કક્ષક કેવી હોય? ડબલ ડંબેલ આકાર. અને F કક્ષકનો આકાર થાય જટિલ આકાર. એના પછી એક સૂત્ર છે બેટા, પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું. બરાબર. અહીંયા ધ્યાનથી જોજો. કોઈ બી પેટા કક્ષા હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય બેટા, તો આ સૂત્ર 2l + 1 × 2. પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર છે બેટા 2l + 1 × 2. સાહેબ અત્યારે અમને કશી જ સમજણ નથી પડતી, તમે શું કહો છો? જરાય ટેન્શન ના લેતા. જ્યારે પણ તમને હું ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ત્યારે હું તમને સમજાવીશ કે આનો યુઝ કઈ રીતે કરવાનો. સૌથી પહેલાં અત્યારે તમે થિયરીમાં હું જેટલું કહું છું બેટા એટલું યાદ રાખો, તમારા દરેક સવાલ સોલ્વ થઈ જશે. તમે જરાય ટેન્શન લેતા નહીં. બરાબર છે બેટા. તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ, પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર કેટલું? 2l + 1 × 2. તો આટલી તમને સમજણ પડી ગઈ હશે. અહીંયા સુધી કોઈને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય. જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં જણાવજો. અત્યારે લેંગ્વેજ પ્રોબ્લેમ રહેશે થોડા દિવસ સુધી. જેમ જેમ હું વિડીયો બનાવીશ તેમ મારી લેંગ્વેજમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, કારણ કે હું બેટા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું, પરંતુ ગુજરાતી મીડિયમમાં તો હું ટ્રાન્સલેટ કરી રહ્યો છું. બરાબર, ધ્યાન રાખજો. હવે બેટા આ શું છે? ઓકે, તમને કોઈ એવું કહે બેટા કે S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? D કક્ષકમાં કેટલા? અને F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બેટા? તો આનો જવાબ છે બેટા Sમાં 2, Pમાં 6, Dમાં 10 અને Fમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અહીંયા લખેલું છે બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા દરેક કક્ષકમાં. S કક્ષકમાં કેટલી? 2, Pમાં 6, Dમાં 10 અને Fમાં 14. બરાબર. તો ધ્યાન રાખજો, આ યાદ જ રાખવાનું છે. અહીંયા લખેલી જેટલી પણ વસ્તુ, તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આની જે હેન્ડ રિટન નોટ્સ છે એ પણ હું તમને પ્રોવાઈડ કરી ટેલિગ્રામમાં, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ જોઈન કરવું જરૂરી છે. અહીંયા સુધી તમને મારા ખ્યાલથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં હોય. બરાબર. તો આપણે આગળ વધીએ. હવે બેટા આપણે 2 ક્વોન્ટમાંક ભણ્યા. એક તો ભણ્યા મુખ્ય ક્વોન્ટમાંક અને બીજો ભણ્યા કોણીય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંકમાં બેટા એ ઉર્જા સ્તર દર્શાવે, જ્યારે કોણીય ક્વોન્ટમાંક એ આકાર અને પ્રકાર દર્શાવે. મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ હોય 1 થી લઈ ઇન્ફાઇનાઇટ સુધી, જ્યારે l ની વેલ્યુ હોય 0 થી લઈ n -
1 સુધી। આટલી બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ। બીજી વસ્તુ L બરાબર 0 1 2 3 તો S P D F એ તમને ખ્યાલ હોવો જોઈએ કે 0 હોય તો S કહેવાય, 1 હોય તો P કહેવાય। બસ આટલી વસ્તુ જો તમને ખબર છે તો તમારા દરેક સવાલ સોલ્વ થઈ જશે, તમે જરાય ટેન્શન લેતા નહીં। આગળ હું તમને પ્રૂફ બતાવીશ કે આપણી જે નોટ્સ એમાંથી જ ક્વેશ્ચન આવે છે। પ્રીવિયસ યર્સમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે બેટા એ આપણી નોટ્સમાં બધા જ કન્સેપ્ટનો મેં સમાવેશ કરેલો છે, તો આને એન્ડ સુધી જોજો વિડીયોને, બરાબર છે। હવે આપણે જો વાત કરીએ ચુંબકીય ક્વોન્ટમાંક, બેટા હવેના જે બે ક્વોન્ટમાંક છે બહુ જ ઇઝી છે સમજવાના। પહેલા બે ક્વોન્ટમાંક હતા એ તમને આવડી ગયા એટલે બધા જ ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે। હવે બેટા મુખ્ય ક્વોન્ટમાંક એમ, તો મુખ્ય ક્વોન્ટમાંક એમ જે છે એ કક્ષક અને ઇલેક્ટ્રોન વાદળની અવકાશમાં દિશા દર્શાવે। બેટા આ યાદ રાખવાની કોઈ પણ જાતની જરૂર છે નહીં, ખાલી સમજવા માટે યાદ રાખજો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક એમ જે છે એ ઇલેક્ટ્રોન વાદળની અવકાશમાં દિશા દર્શાવવા માટે ઉપયોગી છે, પરંતુ તમારે આ યાદ રાખવાની જરૂર નથી। હવે બેટા કોઈ બી પેટા કક્ષા હોય, જેમ આપણે આગળ ભણ્યા કે પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું, તો 12 + 1 × 2। એ જ રીતે કોઈ પણ પેટા કક્ષકમાં એમના મૂલ્યોની સંખ્યા કેટલી, તો 12 + 1 જેટલી। આ જસ્ટ નોલેજ માટે, બરાબર, આ યાદ રાખવાની કોઈ જરૂર નથી તમારે બેટા। હું યાદ કેટલું રાખવાનું છે પણ હું તમને કહી દઈશ, તો 12 + 1 જેટલા મૂલ્યો હોય। આપણે જે યાદ રાખવાનું છે એ આ છે બેટા, જો બતાવું તમને, આપણે આ યાદ રાખવાનું છે ભાઈ એમના મૂલ્યો કોના વચ્ચે હોય, તો એમના મૂલ્યો જે છે એ +L થી -L। હવે આ તો બહુ જ ઇઝી છે। માની લો બેટા હું તમને એવું કહી દઉં L ની વેલ્યુ 3 છે, તો એમના કેટલા મૂલ્યો શક્ય છે બેટા, તો L બરાબર 3 હોય તો એમના કેટલા મૂલ્યો શક્ય છે જુઓ, એમના મૂલ્યો બરાબર કેટલા, +L થી -L। અહીંયા +L મેં તમને L ની વેલ્યુ આપી છે 3, તો એમના કેટલા મૂલ્યો શક્ય થશે, જુઓ હું લખું -3 -2 -1 0 1 2 અને 3 આટલા મૂલ્યો એમના પોસિબલ હોય। જો L બરાબર 3 હોય તો M બરાબર આટલા મૂલ્યો હોઈ શકે। કઈ રીતે ખબર પડી સાહેબ, તો સાહેબ એમની જે વેલ્યુ છે એ +L થી -L સુધી હોય, તો L બરાબર 3 હતો તો L બરાબર +3 અને -3 ની વચ્ચે જેટલી સંખ્યા આવે એ આપણા એમની વેલ્યુ હોઈ શકે। કઈ હશે એ ગેરંટી નહીં, પણ આટલા મૂલ્યો હોઈ શકે બેટા, બરાબર। તો તમને અત્યાર સુધી તમારે ખબર પડી ગઈ કે કોના કેટલા મૂલ્યો હોય, એ જ બેટા ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધું તો સમજાવે એવું છે। આપણે તમને જો મૂલ્યો આવડી ગયા તો બધું આવડી ગયું। તમને હું ફરીથી એક પેજમાં હું તમને સમજાવી દઈશ કે કઈ રીતે આપણે વાત કરી। હવે લાસ્ટ ક્વોન્ટમાંક વધ્યો છે બેટા, બહુ જ ઇઝી, કશું સહજ નહીં। લાસ્ટ ક્વોન્ટમાંકની અંદર જે છે સ્પિન ક્વોન્ટમાંક, કશું જ નથી બેટા। કોઈ બી કક્ષકમાં જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય એ કાં તો +1/2 હોવું જોઈએ કાં તો -1/2 હોય, બંને ભ્રમણ, બરાબર। સમઘડી હોય તો એ +1/2 હોય, વિષમઘડી હોય તો એ -1/2 ભ્રમણ હોય બેટા, બરાબર। તો બસ આ જ સમજો, સમઘડી +1/2, વિષમઘડી -1/2 હોય। ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પૂછે, પણ કેવું, સ્પિન કોણીય વેગમાન, તો એનું સૂત્ર છે √S S+1 h/2π, બરાબર। જે રીતે આપણે આગળના સૂત્રો યાદ રાખ્યા એ પ્રમાણે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે। તો અહીંયા આપણા 4 ક્વોન્ટમાંક પૂરા થાય છે। હવે હું તમને ક્વેશ્ચન બતાવીશ એટલે તમને ખબર પડશે કે ના સર તો બધા જ ક્વેશ્ચન અમારાથી સોલ્વ થઈ જશે। હવે ધ્યાનથી સમજજો। સૌથી પહેલા હું તમને એક કોમન સ્લાઇડ પર લઈ જાઉં છું, ઓકે, અહીંયા સમજો। તમને સૌથી પહેલા આપણે ભણ્યા N, N ની વેલ્યુ કેટલી, 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર છે। પછી આપણે ભણ્યા L, L ની વેલ્યુ કેટલી, 0 થી લઈ n-1 સુધી। ત્યારબાદ ચુંબકીય ક્વોન્ટમાંક M કેટલી, +L થી -L। અને S માં આપણે જે સ્પિન ક્વોન્ટમાંક છે એમાં તમારે કશું યાદ રાખવાનું નથી, બસ આટલી વસ્તુ તમને યાદ હોવી જરૂરી છે। આટલું હશે તમારા તમામ ક્વેશ્ચન સોલ્વ। જો આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન, સૌથી પહેલો જ સવાલ તમે ધ્યાનથી સમજો, બહુ આસાન સવાલ। શું કહે છે બેટા, આ પ્રીવિયસ યર્સમાં આવેલો સવાલ છે, જોઈ લો। AMU 2005, એ વખત પેલા નીટ બીટ નથી, વખત AIPMT એવા બધા ચાલતા હતા, એટલે આ AMU 2005માં આવેલો સવાલ છે બેટા। શું કહે છે, હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઉર્જા એ કયા ક્વોન્ટમાંક ઉપર આધારિત છે, NLM, બધા અલગ અલગ ઓપ્શન છે। તો જો બેટા આપણી નોટ્સમાંથી જ સવાલ છે, હું તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં, જુઓ આપણે અહીંયા ભણ્યા હતા, જોજો, હો બતાવી દો તમને, ઓકે, આ જ છે, જુઓ બેટા, પહેલું જ વાક્ય આપણું, મુખ્ય ક્વોન્ટમાંક N શું કહે છે, લખ્યું છે અહીંયા કે ઇલેક્ટ્રોનનું મુખ્ય ઉર્જા સ્તર દર્શાવે। જુઓ ઉર્જા સ્તર કોણ દર્શાવે, મુખ્ય ક્વોન્ટમાંક N। તો જે એનો જવાબ થશે
એ આવશે માત્ર n. LM આ કશું જ ના બેટા, માત્ર m જ આવશે. જવાબ કેટલો આવશે? 4th. પ્રીવિયસ યર્સમાં આવેલો સવાલ, આપણી નોટ્સમાંથી જ આવ્યો છે. એના પછીનો સવાલ, નીચેનામાંથી તમને દેખાય છે બેટા? થોડું મોટું કરું સ્લાઇડ. નીચેનામાંથી 4D ઇલેક્ટ્રોન માટે સાચું શું છે? નીચેનામાંથી કયું 4D ઇલેક્ટ્રોન માટે સાચું છે? આ પ્રકારના ક્વેશ્ચન આપણે કઈ રીતે ડીલ કરીશું? જુઓ, સૌથી પહેલાં શું કરવાનું, તમને 4D ઇલેક્ટ્રોન માટું પૂછીએ છે બેટા. કણા? 4D માટું. તો આની અંદર આપણે સૌથી પહેલાં NNM ની વેલ્યુ નીકાળીએ. જુઓ બેટા, કોઈ બી કક્ષકના આગળ જે તમારો આંકડો જે લખેલો હોય, મતલબ કોઈ બી, માની લે કે 3F હોય, 2P હોય, 4S હોય, 4D હોય, તો આની અંદર જે 3 છે એ તમારી n ની વેલ્યુ થશે. આગળવાળી જે વેલ્યુ છે એ મુખ્ય ક્વોન્ટમાર્ક n દર્શાવે છે. બરાબર છે? આ વસ્તુ યાદ રાખજો. આ બધાને ખબર હોવી જરૂરી છે. બધા લોકોને ઓલમોસ્ટ ખબર જ હોય છે, પરંતુ મેં ફરીથી તમને કહી દીધું. બરાબર? તો આની અંદર તમને ખબર પડી જાય કે જે n ની વેલ્યુ સર છે એ 4 છે. બરાબર? તો n ની વેલ્યુ આવી ગઈ 4. હવે જો n ની વેલ્યુ 4 હોય બેટા, તો L ની વેલ્યુ શું હોય એ સમજો. તો L બરાબર સૂત્ર હતું બેટા 0 થી લઈ n-1 સુધી. એટલે 0 થી લઈ n કેટલા? 4. તો 4 - 1 જવાબ આવવાનો 3. તો તમારી જે L ની વેલ્યુ હશે કાં તો 0 હશે, કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે. બરાબર? તો અહીંયા જુઓ બેટા, n બરાબર 4, n બરાબર 4, n બરાબર 4, બધામાં n બરાબર 4 જ છે. બરાબર છે? જુઓ, પછી L ની વેલ્યુ n બરાબર 2, L બરાબર 3, L બરાબર 2, L બરાબર 3. એટલે કે L ની દરેક વેલ્યુ અહીંયા સાચી છે. કેમ? તો L બરાબર 0, 1, 2, 3 પોસિબલ છે, જે દરેક ઓપ્શનમાં તમને આપેલું છે. તો હવે આપણે S પર જવાનું, મતલબ કે સ્પિન ક્વોન્ટમાંક પર જવાનું. હવે તમને ખબર છે બેટા કે સ્પિન ક્વોન્ટમાંક જે હોય એ કાં તો +1/2 હોઈ શકે, કાં તો -1/2 હોઈ શકે. બરાબર? કાં તો +1/2 હોઈ શકે, કાં તો -1/2 હોઈ શકે. બરાબર? અહીંયા જોજો, તો અહીંયા આ 0 બાર તો બંને કેન્સલ. બરાબર છે? તો અહીંયા સાચો જવાબ શું આવશે? ફર્સ્ટ. જોઈ લો. કોઈ પ્રોબ્લેમ? જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરી બતાવજો. n બરાબર 4 તો L બરાબર 2 પણ શક્ય છે. L બરાબર 2 તો S બરાબર +1/2 પણ શક્ય છે બેટા. બરાબર? ક્લિયર વસ્તુ? તો નીચેનામાંથી 4D ઇલેક્ટ્રોન માટે સાચું વાક્ય કયું? ફર્સ્ટ ઓપ્શન. સૌથી પહેલા શું કર્યું આપણે? n ની વેલ્યુ જોઈ લીધી, એના પછી L ની વેલ્યુ લાવી દીધી, અને ત્યાર પછી શું લાવ્યા આપણે? S. ક્લિયર? ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન. બહુ જ ઈઝી સવાલ. ચલો, n બરાબર 2, L બરાબર 1 કિંમત હોય તો કક્ષકનો પ્રકાર કયો થશે? બતાવો બેટા. જવાબ તમારે જાતે પહેલા વિચારી લો, હું સોલ્વ કરાવું એટલી વાર. બરાબર? n બરાબર 2, L બરાબર 1 તો કયો કક્ષકનો પ્રકાર હશે? જો n બરાબર 2, L બરાબર 1, તો ચલો L બરાબર લખો 0, 1, 2, 3. 0 હોય તો S, 1 હોય તો P, 2 હોય તો D અને 3 હોય તો F. બરાબર છે બેટા? તો અહીંયા L ની વેલ્યુ કેટલી છે? 1. તો L બરાબર 1 હોય તો કઈ કક્ષા હોય? P કક્ષા હોય. તો અહીંયા તમારો જે જવાબ આવશે એ આવશે 2P. બરાબર? હવે બેટા એક સવાલ તમને ડાઉટ અહીંયા આવશે, ધ્યાન રાખજો. હું ડાઉટ સોલ્વ કરી દઉં પહેલાં તમને એ ક્વેશ્ચનનો, કે સર અહીંયા 4th ઓપ્શન કેમ ના આવે? કોઈ કહે છે પણ બેટા 4th ઓપ્શન કેમ ના આવે? કારણ કે L બરાબર તો 3 પણ પોસિબલ તો છે જ ને. L બરાબર 2 પણ પોસિબલ છે, L બરાબર 3 પણ પોસિબલ તો છે જ. પણ બેટા અહીંયા તમને ડી કક્ષક માટે પૂછ્યું છે. યાદ રાખજો, ડી કક્ષક માટે ડી માટે L ની વેલ્યુ કેટલી હોય બેટા? 2 હોય. બરાબર છે ને? ડી માટે જો L બરાબર 0, 1, 2, 3. 0 હોય તો S હોય, 1 હોય તો P હોય, 2 હોય તો D હોવી જોઈએ. તો L બરાબર 2 એ D કક્ષા માટે પોસિબલ છે. અહીંયા શું હતું? L બરાબર 3. L બરાબર 3 હોય તો આ તો F કક્ષક થઈ જાય. બરાબર? આપણે તો D કક્ષા માટે શોધવાનું છે, માટે L બરાબર 2 પોસિબલ છે અહીંયા. બરાબર છે? યાદ રાખજો પાછા. અહીંયા D કક્ષક છે માટે L બરાબર 2 છે. નકર અડધા એવો ડાઉટ થઈને આવશે સાહેબ L બરાબર 3 પણ પોસિબલ ના હોય. એટલે ના હોય બેટા, કઈ રીતે પોસિબલ હોય? અહીંયા ડી કક્ષક છે ને આપણે ભણ્યા L બરાબર 0 હોય તો S હોય, 1 હોય તો P હોય, 2 હોય તો D હોય અને 3 હોય તો F હોય. બરાબર બેટા? તો અહીંયા આપણા તમામ ક્વોન્ટમાંક જે છે એનો ટોપિક પૂરો થાય છે. હવે બેટા અહીંયા મેં તમને 3 જ સવાલ સોલ્વ કરાયા છે. જો આ 3 સવાલમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય, કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચર હશે
એ પૂરેપૂરું ક્વોન્ટમ નંબરના ક્વેશ્ચન ઉપર બેઝ હશે, બરાબર છે. હું તમને 10 થી 15 ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર જે નીટમાં પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા છે એ તમને હું સોલ્વ કરાવી દઈશ. અને જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરવા નમ્ર વિનંતી બેટા. હું ફરીથી એના ઉપર વિડીયો બનાવીશ. અને બેટા હું તમને ફરીથી કહું છું, જો મારી સમજાવવામાં તમને થોડી ઓછી સમજણ પડતી હોય તો ચિંતા ના કરતા બેટા, કારણ કે હું ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું, પછી હું વિડીયો બનાવું છું. પરંતુ જેમ જેમ હું વિડીયો બનાવીશ તેમ તેમ મારું ગુજરાતી ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે. તો થોડો સાથ સહકાર તમારો પણ મારે જરૂરી છે, બરાબર બેટા. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી તમે તમારું જે કંઈ પણ રીડિંગ કરતા હોય રીડિંગ કરતા રહેજો. તમામ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના વિડીયો તમને હું પ્રોવાઈડ કરાવી દઈશ, ચાહે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય. નેક્સ્ટ લેક્ચર જે આપણું હશે બેટા એ ક્વોન્ટમ નંબરના ક્વેશ્ચન ઉપર બેઝ હશે પૂરેપૂરું, જે નીટમાં પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા છે એના ઉપર. ત્યારબાદ હું બેટા હું વાત કરું તમારો મોક ટેસ્ટ, તો મોક ટેસ્ટ હું ટૂંક જ સમયમાં તમારો હું લેવાનો છું. પરંતુ પહેલાં હું થોડા ટોપિક્સ કવર કરાવી દઉં ત્રણેય સબ્જેક્ટના. એના પછી એ ટોપિક્સના રિલેટેડ હું તમને મોક ટેસ્ટ આપીશ બેટા, બરાબર છે. તો થોડું ઇંગ્લિશથી ગુજરાતી, ગુજરાતીમાં હિન્દી, બધી લેંગ્વેજ મિક્સ થાય છે, એ બદલ મને તમે માફ કરજો. સોરી ટુ ઓલ ઓફ યુ. જેમ જેમ હું લેક્ચર બનાવતો રહીશ એમ મારું ગુજરાતી ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી બાય.